વિદ્યાર્થી મિત્રો, અલ્ટ્રા વિઝન સ્કૂલ પાટડીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી એની અંદર અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ હું તમારી સમક્ષ એક વાર્તા રજૂ કરું છું, બરાબર? તો એ વાર્તા તમે સાંભળજો। તો એક ગામ હતું। એ ગામની અંદર એક વિધવા સ્ત્રી રહેતી હતી। વિધવા સ્ત્રી એટલે કે જેનો પતિ મૃત્યુ પામ્યો હોય। એ વિધવા સ્ત્રીને એક સંતાન હતું। એ સંતાન એને ખૂબ જ લાડકવાયું હતું અને એ સંતાનનો ઉછેર એ લાડકોડથી એ કરતી હતી। અને આ વિધવા માતા એ પોતે સખત મજૂરી કરી અને આ બાળકનું જતન કરતી હતી, એની બધી જરૂરિયાતો પૂરી કરતી હતી। હવે જેમ જેમ સમય જાય છે તેમ એક દિવસ આ વિધવા સ્ત્રીનો આ પુત્ર બીમાર પડ્યો। એ ભયંકર માંદગીની અંદર સપડાયો। તો આ વિધવા સ્ત્રીએ મજૂરી કરી અને પૈસા કમાઈ અને આ દીકરાને સારવાર કરાવી, એનો ઉપચાર કરાવ્યો, ડોક્ટર પાસે લઈ ગઈ। તો ભયંકર માંદગી હોવાના કારણે એ દીકરાનો જીવ બચાવી શકી નહીં અને છેવટે એનો દીકરો મૃત્યુ પામ્યો। તો એના દીકરાનું મૃત્યુ થવાથી આ સ્ત્રી એ ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી। એકલા એક દીકરો હોવાથી, મૃત્યુ પામવાથી એ ખૂબ જ વ્યથિત હતી। તો મૃત્યુ પામ્યો પછી એના અગ્નિ સંસ્કાર કરવા માટે બધા લોકો ભેગા થયા। તો આ જે વિધવા સ્ત્રી હતી એ દુઃખથી એટલી બધી વ્યાકુળ થઈ ગઈ હતી કે એના સંતાનની નજીક એ કોઈને આવવા દેતી નહોતી। એને અગ્નિ સંસ્કાર કરવા માટે તૈયાર નહોતી। એને એવું જ હતું કે મારો દીકરો ચોક્કસ કે જીવિત થઈ જશે, પરંતુ એ સત્ય સમજવા તૈયાર નહોતી। એટલે ગામની અંદર જે ડાયા અને સમજુ માણસો હતા, તો એમણે એક યુક્તિ સૂજી, એક ઉપાય વિચાર્યો કે કેમ આ સ્ત્રીને કે ભગવાન બુદ્ધની પાસે મોકલવામાં આવે। તો આ સ્ત્રીને ગામ લોકોએ કહ્યું કે તું આ તારા દીકરાને લઈ અને ભગવાન બુદ્ધની પાસે જા, એ તારા દીકરાને કે જરૂર જીવતો કરી દેશે। તો આ સ્ત્રી એ ભગવાન બુદ્ધની પાસે ગઈ અને ત્યાં જઈ અને ભગવાન બુદ્ધને કહ્યું કે મારો દીકરો મૃત્યુ પામ્યો છે, કે તમે એને સજીવન કરી દો। તો ભગવાન બુદ્ધે કહ્યું કે હું તારા દીકરાને ચોક્કસ જીવતો કરી નાખીશ, પણ તું એક કામ કર પહેલા, તો કે જે કોઈ પણ વ્યક્તિના ઘરે કોઈનું પણ મૃત્યુ ના થયું હોય તેવા ઘરેથી તું મુઠ્ઠી રાઈ લેતા, એટલે કે લઈ આવે। તો આ જે સ્ત્રી છે એ પોતે પોતાના દીકરાને સજીવન કરવા માટે, એના દીકરાને જીવિત કરવા માટે એ પોતે મુઠ્ઠી રાઈ લેવા માટે ગામની અંદર દરેક ઘરની અંદર દરેક ઘરે એ રાઈ માંગવા માટે ગઈ। તો એ દરેક ઘરે પૂછ્યું, પણ એવું કોઈ ઘર નહોતું કે જ્યાં કોઈ મૃત્યુ પામ્યું ન હોય। એટલે પેલી સ્ત્રીને ક્યાં એવી કોઈ એવું ઘર મળતું નથી કે જ્યાં કોઈ મૃત્યુ ન પામ્યું હોય। એટલે એ રાય લીધા વગર પાછી આવે છે। એટલે ભગવાન બુદ્ધ એને આ સત્ય સમજાવે છે કે આ સંસારની અંદર જે જન્મે છે એ મૃત્યુ પામે છે। જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે। વહેલા નહીં તો મોડા દરેકે દરેક વ્યક્તિનું મૃત્યુ થાય છે અને મૃત્યુ જ શાશ્વત છે, મૃત્યુ જ સત્ય છે। આ દુનિયાનું જો કોઈ સત્ય હોય તો મૃત્યુ છે। તો એ જ્ઞાન આ સ્ત્રીને થાય છે, એટલે કે એટલો બધો મોહ એ કરવો જોઈએ નહીં। તો આ સ્ત્રી એ પાછળથી એના પુત્રના અગ્નિ સંસ્કાર માટે રાજી થઈ જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ વાર્તામાંથી બોધ મળે છે
કે મૃત્યુ જ શાશ્વત છે, અથવા તો કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પાછળ એટલો બધો મોહ રાખવો જોઈએ નહીં કે જે જન્મે છે એ ચોક્કસ મૃત્યુ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વાર્તા કેવી લાગે? તો આવી જ આપણે એક બોધ વાર્તા ગુજરાતી વિષયની અંદર ભણીશું, જેનું નામ છે 5 દાણા. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારું આ પુસ્તક લઈ અને હું જ્યારે પાઠનું વાંચન કરું તો એની અંદર તમે ધ્યાન આપજો. પાઠ નંબર 19, 5 દાણા. આ બોધકથા ભાષા શિક્ષણ અને વ્યવહાર બોધનો ઉત્તમ નમૂનો છે. તો જે આ બોધકથા છે એ ભાષા શિક્ષણ માટે, એટલે કે ગુજરાતી ભાષાનું શિક્ષણ અને વ્યવહાર બોધ કે વ્યવહારની અંદર જે બોધ મળે છે તો એનો એક ઉત્તમ નમૂનો છે. એક શેઠ પોતાના 4 દીકરાઓની વહુઓની આવડત અને વ્યવહાર કુશળતા જાણવાની ઈચ્છા રાખે છે. તો આ જે શેઠ છે એ એમને 4 દીકરા છે અને આ 4 દીકરાઓની વહુઓ એ આવડતવાળી છે, વ્યવહારની અંદર કુશળ છે, હોશિયાર છે કે નહીં તે જાણવાની ઈચ્છા રાખે છે. આ માટે શેઠ દીકરાઓની વહુઓને અનાજના 5 દાણા આપી દાણાને સાચવી રાખવાનું જણાવે છે. થોડા સમય પછી જ્યારે તેઓ પોતાના દીકરાઓની વહુઓ પાસે પેલા 5 દાણા માંગે છે ત્યારે શેઠને તે વહુઓની સૂઝ, સમજ, આવડત, હોશિયારી અને વ્યવહાર કુશળતાનો ખ્યાલ આવે છે. હવે આપણે પાઠની સમજ મેળવીએ. ધનપાલ શેઠનું નામ દૂર સુધી જાણીતું હતું. દૂર દેશાવર સાથે એમનો વેપાર ચાલતો હતો. એમને આંગણે લક્ષ્મીની છોડો ઉછળતી હતી. ઘરમાં ખર્ચતા ખૂટે નહીં તેટલું ધન હતું. આમ છતાં શેઠ ગણતરીવાળા હતા. એ સમજતા હતા કે ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય. શેઠને 4 દીકરા હતા. દીકરાઓની 4 વહુઓ હતી. દીકરા તો જીવ પરોવીને વેપાર ધંધામાં પડી ગયા હતા. એમની હોશિયારી અને સમજદારીથી શેઠને સંતોષ હતો. પણ દીકરાઓની વહુઓ ચાલાક અને ઘરરખું છે કે નહીં એ જાણવાની શેઠની ઈચ્છા થઈ. એમનું પારખું કરવા માટે શેઠે એક યુક્તિ વિચારી કાઢી. એક દિવસ શેઠે 4 વહુઓને બોલાવીને કહ્યું, બેટા, હું આજે તમને દરેકને ડાંગરના આ 5 દાણા આપું છું. કોઈક વાર એ દાણા હું તમારી પાસેથી પાછા માંગીશ, માટે એ દાણા જતન કરીને સાચવી રાખજો. એટલું કહી એમણે દરેક વહુને 5 દાણા આપી વિદાય કરી. વહુઓ દાણા લઈ હસતી હસતી ચાલી ગઈ. મોટી વહુ જરા ઉછાંછડી અને છીછરી બુદ્ધિની હતી. એને થયું, ડોસા એ કેવા ઝીણા જીવના છે. આપીને ડાંગરના 5 દાણા એમ બિચારી દાણા મારી બહાર ફેંકી દઈ એ નિરાંતે સૂઈ ગઈ. સસરાજીની વાતનો મર્મ એ સમજી શકી નહીં. બીજા છોકરાની વહુ જરાક લાગણીવાળી પણ લહેરી હતી. એને થયું, સસરાજીએ ભલે 5 દાણા આપ્યા, એ તો એની પ્રસાદી ગણાય, એને મામૂલી ચીજ ગણી ફેંકી ન દેવાય. પાછા માગશે ત્યારે જોયું જશે. કોઠીમાંથી કાઢીને બીજા દાણા આપતા શી વાર લાગવાની છે
એમ વિચાર કરતી દાણા પોલી કણ ખાઈ ગઈ. એને પણ સસરાજીની વાતનો મર્મ ન સમજાયો. ત્રીજા છોકરાની વહુ જરા ઝીણા સ્વભાવની હતી. એણે વિચાર્યું, સસરાજીએ આપેલા 5 દાણા ડાબડીમાં મૂકીને સાચવી રાખવા અને માગે ત્યારે ડાબડી ખોલીને કાઢી આપવા, એમાં કંઈ મોટી વાત નથી. એમ વિચાર કરી એણે એ દાણાને ડાબડીમાં મૂકી સંગ્રહી રાખ્યા. ત્રીજી વહુ પણ શેઠની વાતનો મર્મ સમજી શકી નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી આપણે પાઠનો અભ્યાસ કરીશું. તો પાઠની સમજ મેળવીએ. ધનપાલ શેઠનું નામ દૂર દૂર સુધી જાણીતું હતું. તો ધનપાલ શેઠનું નામ એટલે કે દૂર દૂર સુધી લોકો એમને ઓળખતા હતા. એ દૂર દૂર સુધી આ શેઠ જાણીતા હતા. દૂર દેશાવર સાથે એમનો વેપાર ચાલતો હતો. દેશાવર એટલે કે પરદેશ. તો દૂર દેશાવર એટલે કે પરદેશ સાથે એમનો વેપાર એટલે કે ધંધો, વ્યવસાય. એ ચાલતો હતો. એમની આંગણે લક્ષ્મીની છોડો ઉછળતી હતી. રૂઢિપ્રયોગ છે. લક્ષ્મીની છોડો ઉછળવી તો કે પુષ્કળ પ્રમાણમાં ધન હોવું. તો એનો વાક્યમાં પ્રયોગ કરી શકાય કે ભાઈ મુકેશ અંબાણીના ઘરે લક્ષ્મીની છોડો ઉછળે છે. એટલે કે મુકેશ અંબાણીના ઘરે પુષ્કળ પ્રમાણમાં ધન છે. તો આ રીતે આ ધનપાલ શેઠના ઘરે પણ લક્ષ્મીની છોડો ઉછળતી. આમ તો છોડ એટલે છાલો થાય, પણ એનો રૂઢિપ્રયોગમાં અર્થ થાય કે પુષ્કળ ધન હોવું. ઘરમાં ખર્ચતા ખૂટી નહીં એટલું ધન હતું. ઘરની અંદર ધન ગમે એટલું વાપરીએ તો પણ ખૂટે નહીં. ખૂટવું તો એક ખૂટવું એટલે કે ઉણપ થવી, એ ક્યારે ખૂટે નહીં તેટલું ધન હતું. ખૂટવું એટલે કે ઓછું થવું. તો ગમે એટલું ધન વાપરીએ તો પણ ખૂટે નહીં એટલું ધન હતું. આમ છતાં શેઠ ગણતરીવાળા હતા. ગણતરીવાળા ગણતરીવાળા એટલે કે ઝીણી બાબતોની કાળજી રાખનારા હતા. એ સમજતા હતા કે ઘરની રાણી એટલે કે ઘરનો
વહીવટ કરનારી સ્ત્રી. તો ઘરની રાણી એટલે કે ઘરનો જે વહીવટ સંભાળે છે તે સ્ત્રી. તો ઘરની રાણી આવડતવાળી એટલે કે કુશળ. તો કે ઘરની રાણી જો આવડતવાળી ન હોય, કુશળ ન હોય, હોશિયાર ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય. અઢળક એટલે કે પુષ્કળ. તો ગમે એટલું ધન હોય, ગમે એટલો ધનનો ભંડાર હોય તો એ પણ ધન ખૂટી જાય. શેઠની 4 દીકરા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે વિશેષણ ભણી ગયા છીએ, બરાબર. શેઠને 4 દીકરા હતા. તો દીકરાની વિશેષતા આપેલી છે. કેટલા દીકરા હતા? 4. તો 4 એ સંખ્યા બતાવે છે, માટે સંખ્યાવાચક વિશેષણ થાય. તો શેઠને 4 દીકરા હતા. દીકરાઓની 4 વહુઓ હતી. એ દીકરાઓને 4 એમની પત્નીઓ હતી. દીકરા તો જીવ પરોવીને કે એકચિત્ત થઈને એકચિત્ત થઈને વેપાર ધંધામાં પડી ગયા હતા. એમની હોશિયારી અને સમજદારીથી શેઠને સંતોષ હતો. તો એમના દીકરાઓ હોશિયાર હતા, એ ખૂબ જ સમજદાર હતા. તો એમના દીકરાઓથી શેઠને સંતોષ હતો. એનાથી એમને તૃપ્ત હતા. પણ દીકરાઓની વહુઓ ચાલાક અને ઘર રખવું છે કે નહીં એ જાણવાની શેઠને ઈચ્છા થઈ. ચાલાક એટલે કે ચતુર અને ઘર રખવું એટલે કે ઘર સાચવવા વાળી. તો કે જે દીકરાઓની વહુ એ ચાલાક એટલે કે ચતુર અને ઘર રખવું કે ઘરને સાચવવા વાળી છે કે નહીં એવું જાણવાની શેઠને ઈચ્છા થઈ. એમનું પારખું કરવા માટે શેઠે એક યુક્તિ વિચારી કાઢી. તો પારખું એટલે કે કસોટી. તો એનું પારખું કરવા માટે શેઠે એક યુક્તિ વિચારી કાઢી. એક દિવસ શેઠે 4 વહુઓને બોલાવીને કહ્યું, બેટા, હું આજે તમને દરેકને ડાંગરના આ 5 દાણા આપું છું. ડાંગર એક ધાન્ય. તો ડાંગર એટલે કે એવું ધાન્ય કે જેમાંથી ચોખા નીકળે. આ 5 દાણા આપું છું. કોઈક વાર એ દાણા હું તમારી પાસેથી પાછા માંગીશ. તો સમય જતા હું આ દાણા તમારી પાસેથી પાછા માંગીશ. માટે એ દાણા જતન કરીને સાચવી રાખજો. જતન એટલે કે કાળજી. તો માટે આ જે દાણા તમને આપું છું એ કાળજીથી એને સંભાળીને રાખજો. એટલું કહી એમણે દરેક વહુને 5 દાણા આપી વિદાય કરી. વહુઓ દાણા લઈ હસતી ચાલી ગઈ. મોટી વહુ જરા ઉછાન ચડી એટલે કે અવિચારી. ઉદ્ધત. તો જ્યાં મોટી વહુ છે એ ઉછાન ચડી અવિચારી,
એ ઉદ્ધત હતી અને છીછરી બુદ્ધિની એટલે કે અપરિપક્વ બુદ્ધિ ઓછી હોવી. તો જે મોટી વહુ હતી એ ઉછાછડી એટલે કે અવિચારી, ઉદ્ધત અને ઓછી બુદ્ધિની હતી. એને થયું ડોસાએ કેવા ઝીણા જીવના છે, ઝીણા જીવના હોવું એટલે કે કરકસરિયા હોવું. તો એનો વાક્યમાં પ્રયોગ થઈ શકે કે રાધાના સસરા એ ઝીણા જીવના છે, એટલે કે કરકસર કરતા હોય. તો કે ડોસાએ એના સસરાને કહે છે કે ડોસાએ કેવા ઝીણા જીવના છે, આપીને ડાગરના 5 દાણા, કે આપીને શું આપ્યું કે ડાગરના 5 દાણા. એમ વિચારી દાણા બારી બહાર ફેંકી દઈ એ નિરાંતે આરામથી સૂઈ ગઈ. સસરાજીની વાતનો મર્મ એ સમજી શકી નહીં. મર્મ એટલે કે રહસ્ય. તો સસરાજીની વાતનું જે મર્મ હતું, જે રહસ્ય હતી કે સસરાજીએ શા માટે દાણા આપ્યા હતા, એ રહસ્ય સમજી શકી નહીં. બીજા છોકરાની વહુ જરાક એટલે કે થોડી એ લાગણીવાળી પણ લહેરી હતી. લહેરી એટલે કે ઉડાઉ. તો આ જે બીજા છોકરાની વહુ હતી એ લાગણીવાળી પણ થોડી ઉડાઉ હતી. એને થયું સસરાજીએ ભલે 5 દાણા આપ્યા, એ તો એની પ્રસાદી ગણાય કે સસરાજીએ ભલે 5 દાણા આપ્યા, એ તો કે એમની પ્રસાદી ગણાય. એને મામૂલી ચીજ ગણી ફેંકી ન દેવાય. મામૂલી એટલે કે તુચ્છ, સામાન્ય. તો એને મામૂલી ચીજ ગણીને ફેંકી ન દેવાય. પાછા માંગશે ત્યારે જોયું જશે, કોઠીમાંથી કાઢીને બીજા દાણા આપતા શી વાર લાગવાની. તો કે દાણા માંગશે ત્યારે જોયું જશે કે કોઠી એટલે કે અનાજ ભરવાનું જે સાધન છે, તો કે એમાંથી દાણા કાઢીને આપતા શી વાર લાગશે. એવો વિચાર કરતી દાણા ફૂલી એના કણ એટલે કે જે અનાજ છે એ ખાઈ ગઈ. એને પણ સસરાજીની વાતનો મર્મ ન સમજાયો. તો સૌથી મોટી વહુ એનાથી નાના દીકરાની વહુ એ પણ વાતનો મર્મ, એ રહસ્ય સમજી શકી નહીં. ત્રીજા છોકરાની વહુ જરા એટલે કે થોડી ઝીણા સ્વભાવની હતી. ઝીણા સ્વભાવની એટલે કે બારીકાઈથી સૂક્ષ્મ એ વિચારનારી હતી. એણે વિચાર્યું સસરાજીએ આપેલા 5 દાણા ડાબડીમાં મૂકીને સાચવી રાખવા અને માગે ત્યારે ડાબડી ખોલીને કાઢી આપવા. તો એણે વિચાર્યું કે સસરાજીએ જે 5 દાણા આપ્યા છે એ નાની ડાબડી એટલે કે ડબ્બી, તો નાની ડાબડીમાં મૂકીને સાચવી રાખવા અને માગે ત્યારે ડાબડી ખોલીને કાઢી આપવા. એમાં કઈ મોટી વાત નથી. એમ વિચાર કરી એણે એ દાણાને ડાબડીમાં મૂકી સંઘરી રાખ્યા, સાચવી રાખ્યા. ત્રીજી વહુ પણ શેઠની વાતનો મર્મ સમજી શકી નહીં. તો ત્રીજી વહુ હતી એ પણ શેઠનું જે વાતનું જે મર્મ હતું, રહસ્ય, એ સમજી શકી નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજે પાઠ આપણે આટલો ભણ્યા. તો
તો એના શબ્દાર્થ એ તમારી બાકી નોટબુકની અંદર લખજો. તો વિદ્યાર્થી મિત્રો આજે મેં જે ચલાવી છે એમાંથી આ 7 પ્રશ્નો કાઢ્યા છે તે તમારી બાકી નોટબુકની અંદર લખજો. ધનપાલ શેઠની પરિસ્થિતિ કેવી હતી? શેઠ ઘરની રાણી વિશે શું માનતા હતા? દીકરાઓની કઈ બાબતથી શેઠને સંતોષ હતો? વહુઓનું પારખું કરવા શેઠે કઈ યુક્તિ વિચારી? શેઠને દીકરાઓની વહુઓ વિશે શું જાણવાની ઈચ્છા થઈ? મોટા દીકરાની વહુ સ્વભાવે કેવી હતી? ધનપાલ શેઠના સૌથી મોટા દીકરાની વહુએ ડાંગરના દાણાનું શું કર્યું? તો આ 7 પ્રશ્નો આપણે જે પાઠ ચલાવ્યો છે એમાંથી લખાવેલા છે. તે પ્રશ્નો તમારી નોટબુકની અંદર લખજો. અસ્તુ.